નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીની એક્ઝામ મેન્સની નજીક આવી રહી છે ત્યારે ગુજરાતીના પેપરમાં વર્ણનાત્મક પેપરની અંદર જે નિબંધ પૂછાય છે એમાંથી એક નિબંધ આજે આપ સમક્ષ રજૂ કરું છું. મિત્રો, અચૂક આ ટોપિક ઉપર તમે પણ પોતાની રીતે લખવા પ્રયત્ન કરજો. યુદ્ધથી ખોરવાતું વૈશ્વિક અર્થતંત્ર. મિત્રો, તમને ખ્યાલ જ હશે કે હમણાં થોડાક સમયથી જે ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું જે થોડું ઘણું યુદ્ધ અને સંઘર્ષ ચાલી રહ્યો છે, તેમજ વચ્ચે તેમાં યુએસ પડ્યું છે, તો એના ઉપર આ કરંટ ટોપિક હોવાથી ઇનકેસ પૂછાઈ શકે તો એના ઉપર બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે તમારી રીતે લખી શકો છો. અમુક આમાંથી મુદ્દા જોતા હોય તો તમે તમારી રીતે એ યાદ રાખી નોટ કરી અને તમારી રીતે જાતે લખવા અચૂક પ્રયત્ન કરજો. સૌપ્રથમ જોઈએ પ્રસ્તાવના. 21મી સદીમાં માનવજાતે ટેકનોલોજી, વિજ્ઞાન અને વૈશ્વિકીકરણ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. બધા જ દેશો વેપાર અને રોજગાર માટે એકબીજા સાથે જોડાયેલા છે. જ્યારે કોઈ પણ બે દેશો વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે તેની અસર માત્ર ત્યાં જ નથી થતી પણ આખી દુનિયા ઉપર પડે છે. યુદ્ધ માત્ર હથિયારોથી નથી લડાતું, તે દેશોની આર્થિક કમર પણ તોડી નાખે છે. તાજેતરમાં રશિયા અને યુક્રેનનો સંઘર્ષ અને ઇઝરાયલ અને હમાસના તણાવે અર્થતંત્રને હચમચાવી મૂક્યું છે. ત્યારબાદ એમાં પહેલો ટોપિક કર્યો છે યુદ્ધ માનવજાત માટે વિનાશનું પ્રતીક. યુદ્ધ ક્યારેય કોઈનું ભલું કરી શકતું નથી. તે માનવજાત માટે માત્ર અને માત્ર વિનાશનું પ્રતીક છે. યુદ્ધમાં લાખો નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવે છે. હજારો પરિવારો અનાથ અને બેઘર બની જાય છે. જે પૈસા ગરીબી હટાવવા, શિક્ષણ આપવા અને હોસ્પિટલો બનાવવા માટે વાપરવા જોઈએ તે પૈસા મોંઘા બોમ્બ, મિસાઇલો અને હથિયારો ખરીદવામાં વેડફાઈ જાય છે. યુદ્ધ પાછળ થતો આ આંધળો ખર્ચ માનવજાતને વિકાસના માર્ગેથી હટાવીને વિનાશ તરફ ધકેલે છે. અહીંયા આપણે એ પણ લખી શકીએ છીએ કે દર વર્ષે બજેટની અંદર પણ જે છે એ કેટલું બજેટ જે છે એ આપણે આર્મી પાછળ તેમજ જે આવા હથિયારો ખરીદવા પાછળ ખર્ચીએ છીએ તો એ પણ આની અંદર આપણે લખી શકાય. ત્યારબાદ ઈરાન યુદ્ધ અને વૈશ્વિક તેલ સંકટ. આધુનિક દુનિયા ઈંધણ એટલે કે પેટ્રોલ ડીઝલ પર ચાલે છે. મધ્ય પૂર્વના દેશો આખી દુનિયાને ક્રૂડ ઓઇલ પૂરું પાડે છે. જ્યારે પણ ઈરાન કે અન્ય ખાડી દેશોમાં યુદ્ધ ત્યારે આખી દુનિયામાં તેલ સંકટ ઊભું થાય છે. યુદ્ધના કારણે તેલના કૂવાઓ અને સપ્લાય રૂટ બંધ થઈ જાય છે, જેના લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ આસમાને પહોંચી જાય છે. અત્યારે જ જે એ પેટ્રોલ ડીઝલના આપણે અહીં પણ ભાવમાં વધારો થયેલો છે. ત્યારબાદ મોંઘવારીમાં સતત વધારો. આ પણ મુદ્દો ટાંકી અને એના ઉપર લખી શકાય કે તેલ સંકટથી સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા ઉપર જ પડે છે. સામાન લાવવા અને લઈ જવાનો પરિવહન ખર્ચ વધી જાય છે. ખેડૂતો માટે ટ્રેક્ટર અને મશીનો ચલાવવું મોંઘું બને છે. શાકભાજી, અનાજ, દૂધ, દવાઓ અને રોજિંદી જરૂરિયાતની તમામ વસ્તુઓ મોંઘી થઈ જાય છે. તમે આ ત્રણ બાબતો ઉપરથી વિસ્તૃત પણ લખી શકો છો. ત્યારબાદ રોજગારી અને ઉદ્યોગો ઉપર અસર. યુદ્ધને કારણે ઘણા ઉદ્યોગો બંધ થઈ જાય છે. કાચા માલની અછત અને વેપારના અવરોધને કારણે ઉત્પાદન ઘટે છે. ઘણી કંપનીઓ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકે છે. વિશ્વભરના શેર બજારમાં અનિશ્ચિતતા ફેલાય છે. રોકાણકારો પોતાના નાણાં સુરક્ષિત સ્થળે ખસેડે છે. પરિણામે નવા ઉદ્યોગો અને રોજગારીની તકો જે છે એ ધીમે ધીમે ઓછી થતી જાય છે. તો આ બાબત પણ ખાસ યાદ રાખવી કે રોજગારી અને ઉદ્યોગો ઉપર માઠી અસર થાય છે. ત્યારબાદ ભારત ઉપર અસર. તો ભારત એક વિકાસશીલ દેશ છે. ભારતની અર્થવ્યવસ્થા મોટાભાગે આયાત અને નિકાસ ઉપર આધારિત છે. જો વૈશ્વિક સ્તરે યુદ્ધ અને અશાંતિ વધે તો ભારતના વેપાર ઉપર અસર પડે છે. તેલના ભાવ વધવાથી મોંઘવારી વધે છે. સરકારને સબસિડી અને અન્ય ખર્ચમાં પણ વધારો કરવો પડે છે. ઉપરાંત વિદેશમાં કામ કરતા ભારતીયો ઉપર પણ તેની સીધી અસર થાય છે. વિશ્વના વિકાસ માટે શાંતિ સૌથી મોટું સાધન છે. યુદ્ધથી ક્યારેય કાયમી ઉકેલ મળતો જ નથી.
સંવાદ, સહકાર અને રાજદ્વારી ચર્ચા દ્વારા સમસ્યાઓનો ઉકેલ હંમેશા લાવવો જોઈએ. આ બાબત આપણે ઉપસહારમાં પણ લખી શકીએ. ત્યારબાદ 2 પંક્તિ મૂકી છે, શાંતિમાં જ વિકાસનો સાચો માર્ગ છુપાયેલો છે. તેમજ વોર ડિસ્ટ્રોય નોટ ઓનલી અ નેશન્સ બટ ઓલ્સો હ્યુમેનિટી એન્ડ ઇકોનોમી. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને કોમેન્ટ દ્વારા આવા જ બીજા ટોપિક કહેજો કે જેના ઉપર નિબંધ ચર્ચાપત્રો મૂકી શકું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.